તેની અંદર શિક્ષક મિત્રો, બાળ મિત્રો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને આ ફેરને ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી. અયુબી નસરીનબેન, આજે સામાજિક વિજ્ઞાનનો ફેર અમે ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓનો રાખ્યો હતો. શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને આપણું જે છૂટી ગયેલો વારસો છે એને જીવન કરવા માટે બહુ સારા એ બનાવ્યા છે. આદિમાનવનું કાળથી લઈ અને વિધાનસભા સુધીના પ્રોજેક્ટો નાના બાળકોએ બનાવ્યા છે. એમાં શિક્ષકોએ પણ મહેનત કરી છે. સમગ્ર સ્ટાફ, અમારા પ્રિન્સિપાલ અને અમે બધાએ મળી અને આ કાર્યને સફળતાપૂર્વક પાર કર્યો છે. એ બદલ હું આખા સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. આપનું નામ અને પરિચય આપો. અસલામ વાલેકુમ. મારું નામ પઠાણ ફરહાના છે. હું એફડીમાં છેલ્લા 8 વર્ષોથી જોબ કરું છું. એફડી પરિવાર જેવું છે મારું. આમ તો જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર છે ને દરેક શાળાની અંદર વિજ્ઞાન મેળો ઉજવવામાં આવે છે. પણ અમે થોડી અનેરી નવી પ્રયત્ન કરી છે. બાળકો સોશિયલ સાયન્સ વિશે બી થોડી જાણકારી મેળવે, છૂટેલો જેટલો બી વારસો છે એને જાણે અને શરૂઆતથી લઈને અંત સુધી ભારતમાં શું જોવાલાયક છે, શું છે એ બધું જ બાળકોએ ખૂબ સારી રીતે મહેનત કરીને બનાવ્યું છે. બાળકોની મહેનત, અમારા પ્રિન્સિપલની મહેનત, અમારા સુપરવાઇઝરની મહેનત ખૂબ સફળ થઈ છે. એ બદલ બધાનું બાળકોનું બી ખૂબ ખૂબ આભાર. આપનું નામ અને પરિચય આપો. अस्सलाम वालेकुम. મારું નામ ઠાકોર અબ્દુલ જમીલ. હું એફડી પ્રાથમિક શાળા મક્તમપુરમાં અંગ્રેજીના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ એ હતો કે બાળકોમાં સામાજિકતા નીતિનો ભાવ આવે અને બાળકો ઇતિહાસમાં થયેલી જે ભૂલો છે એમાંથી કંઈક શીખી અને પોતાનું વર્તમાન સારું બનાવે. એ જ રીતે બીજો એક છે કે નાગરિક શાસ્ત્રનો ટૉપિક છે. એમાં વિદ્યાર્થીઓ છે એ હકોની સાથે સાથે આપણા ફરજોની પણ જાણતા થાય અને આપણા દેશમાં જે સ્વચ્છતા અભિયાન અને જેને લગતી ચળવળો ચાલી રહી છે એમાં પણ સારામાં સારું પોતાનું સ્વચ્છતાના આધારે સારામાં સારું યોગદાન આપે તે થકી આજનો અમે આ પ્રોગ્રામ કર્યો છે અને પ્રોગ્રામમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમારા એક્સપેક્ટેશન કરતાં બાળકોએ ખૂબ જ સારા એવા પ્રોજેક્ટ બનાવ્યા હતા. યુટ્યુબ ઉપર જ્યારે અમે જોઈએ છીએ ત્યારે સોશિયલ સાયન્સના પ્રોજેક્ટ બહુ જ ઓછા છે, તે છતાં પણ અમારા બાળકોએ આજે જ્યારે ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવ્યા તે બદલ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર શાળાના સ્ટાફ ગણે પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો અને આ પ્રોગ્રામને ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂરો કર્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આપણે આપણી ચેનલના માધ્યમથી અમારા આ ન્યૂઝને જગ્યા આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.